ભરતકામને આપણે બે ભાગમાં વહેંચી દઈએ। પહેલા તો આપણે ભરતકામથી થોડીક બેઝિક માહિતી ભેગી કરી લઈ સાહેબ। તો કે આપણે ત્યાં ભરતકામ જે છે એ ક્યારથી પ્રચલિત છે સાહેબ? તો એમ કહેવાય છે ભરતકામનો ઉલ્લેખ મને અર્થશાસ્ત્રના કૌટિલ્યમાં, અર્થશાસ્ત્ર જે છે કૌટિલ્ય દ્વારા લખાયેલ આ અર્થશાસ્ત્ર જે એમાં પણ ઉલ્લેખ મને જોવા મળે છે। એટલે કૌટિલ્યએ લખેલ અર્થશાસ્ત્રમાં પણ ભરતકામનો ઉલ્લેખ છે। એમાં ભરતકામ માટે શબ્દ વપરાયો છે ખચિતમ શબ્દ। કયો શબ્દ મને જોવા મળે છે? ખચિતમ શબ્દ જે છે એ અહીંયા ભરતકામ માટે વપરાયો છે। કઈ જગ્યાએ? તો કે આ પુસ્તકની અંદર। હવે ખચિતમનો મતલબ એવો થાય કે સોયથી ભરેલું ભરતકામ। આનો મતલબ શું થાય? સોયથી ભરેલું ભરતકામ। તો સોયથી ભરેલું ભરતકામ એટલે ખચિતમ। શું થાય? સોયથી ભરેલું ભરતકામ એટલે ખચિતમ। આ ઉપરાંત બીજો ઉલ્લેખ મને ક્યાં જોવા મળે છે? તો સાહેબ મોહેજો-દડોના પુરોહિતના ધડમાં। મોહેજો-દડોના પુરોહિતના ધડમાં ઘણા લોકો એમ કે છે ભરતકામ છે। તો અહીંયા જે પુરોહિતનું ધડ મને મળી આવ્યું છે, કઈ જગ્યાએ? પુરોહિતનું ધડ। હવે આ જે પુરોહિતનું ધડ મને મળ્યું છે એને જે સાલ ઓઢેલી છે એમાં ઘણા બાંધણી કે છે, ઘણા ભરતકામ કે છે। તો એમાં તમને પુરોહિતના ધડમાં 3 પાંદડીની સાલ વાળી, 3 પાંદડીની ભાતવાળી સાલ જોવા મળે છે। ભાતવાળી શું જોવા મળે? સાલ। હવે આપણે ત્યાં પણ આવી રીતે 3 પાંદડીની ભાત બહુ પ્રચલિત છે। હવે આ જે 3 પાંદડીની ભાત જોવા મળે છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે। આને તીતીડા ભાત કહેવાય છે। આને કેવી ભાત કહેવાય છે? તીતીડા ભાત કહેવાય છે। તો એક તીતીડા ભાત બહુ જાણીતી છે। કઈ? તીતીડા ભાત। એના પછી ભરતકામની વાત કરીએ તો ભરતકામના 2 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 2 પ્રકાર યાદ રાખો। તો ભરતકામને આપણે 2 ભાગમાં ભણીશું। એક જે ભરતકામ આપણે ભણશું એને સૌરાષ્ટ્રનું ભરતકામ કહેશું આપણે। એકને શું કહેશું આપણે? સૌરાષ્ટ્રનું ભરતકામ। તો એક આપણે સૌરાષ્ટ્રનું ભરતકામ જોઈશું। એના પછી બીજું જે ભરતકામ જોશું એ કચ્છી ભરતકામ જોશું, કચ્છનું ભરતકામ। તો આ 2 પ્રકારે ભરતકામના આપણે કરી દીધા ભાગલા। શું કરી દીધા? ભાગલા। તો ભરતકામના 2 ભાગ આપણે પાડી દીધા। એક સૌરાષ્ટ્રનું ભરતકામ છે અને બીજું જે છે એ કચ્છનું ભરતકામ છે। આ 2 ભાગ આપણે પાડ્યા। હવે જે સૌરાષ્ટ્રનું ભરતકામ છે ત્યાં ખાસ એક યાદ રાખી કે આપણે ત્યાં ભરતકામ શીખનાર વ્યક્તિ છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પેલા ધ્રાણીઓ ભરવાનું કામ કરે। શું કરે? પેલા ધ્રાણીઓ ભરે। હવે આ ધ્રાણીઓ શું છે એના વિશે પણ થોડીક માહિતી લઈ લે। તો ધ્રાણીઓ ભરવાનું કામ કરશે કઈ જગ્યાએ? સૌરાષ્ટ્રમાં। કોણ? તો કે ભરતકામ શીખનાર વ્યક્તિ। એટલે જે નવો નિશાળીઓ હોય, હજી હોય પકડતા શીખવું હોય જે વ્યક્તિ, એ પેલા ધ્રાણીઓ ભરે। ધ્રાણીયાનો મતલબ શું થાય? તો ધ્રાણીયાનો મતલબ એ થાય કે ગાદલા ગોદડાને ઢાંકવો, ડામચીઓ જેને આપણે કહી। પેલા નાના હતા ત્યારે ડામચિયા હંતાઈ જતા આપણે, તો એ જ જે ડામચીઓ છે એ ડામચિયા ઉપર ઢાંકવાનું એક લુગડું, એક ઢાંકવાનું લુગડું, એને શું કહેવાય? તો કે ધ્રાણીઓ કહેવાય। હવે આ જે ધ્રાણીઓ મને જોવા મળે છે એ શીખનાર વ્યક્તિ ભરે। એટલે આમાં કોઈ પણ પ્રકારની ડિઝાઇન કે ભાત પાડી શકાય। આમાં શું કરી શકાય? કોઈ પણ પ્રકારની ભાત પાડી શકાય। તો આના અંતર્ગત કોઈ પણ પ્રકારની ભાત પાડી શકાય। મતલબ કે જે ધ્રાણીઓ ભરવામાં આવે છે એમાં તમને મોજ આવે એવી ભાત પાડો। તમે કેવી ભાત પાડો? મોજ આવે એવી ભાત પાડી દો। હવે આમાં તમે કોઈ એમ કે સાહેબ મારે કોઈ ભૌમિતિક આકાર દોરવા છે, ઠપકારો ભાઈ। એટલે કે આમાં ભૌમિતિક આકાર હોઈ શકે। કોઈને એમ થાય કે મારે સાહેબ વાનસ્પતિક ડિઝાઇનો બનાવી છે, ભાઈ બનાવો, કોઈ અમને તકલીફ નથી આમાં પણ। તો કે વાનસ્પતિક ભાતો બનાવી છે, અરે ભાઈ ઠપકારો, કોઈ જ તકલીફ નથી। કોઈ એમ કે સાહેબ મારે આમાં ભૌમિતિક આકારો બનાવવા છે, શું બનાવવા છે? કોઈ ભૌમિતિક આકારો બનાવવા છે, સાહેબ કોઈ વાંધો નથી। ભૌમિતિક આકારો તો આવી ગયા સાહેબ। માનવીય આકૃતિ કોક કે સાહેબ મારે માણા દોરવા છે, બયું દોરવી છે, આમાં ઠપકારો ભાઈ। તો કે માનવીય આકૃતિ દોરી શકાય। તો કોઈ પણ પ્રકારની આમાં તમે આકૃતિ બનાવી શકો। કોઈ પણ પ્રકારની આકૃતિ, વાનસ્પતિક, માનવીય, ભૌમિતિક, મોજ આવી આકૃતિ બનાવો તમે, કોઈ તકલીફ નથી આમાં। તો એ પ્રકારનો ધ્રાણીઓ ભરે। તો
તો આપણે બે ભાગમાં ભરતકામને વહેંચશું. એક સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરી દીધી ને આ બધી બેઝિક કહાનીની વાત કરી. સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રના ભરતકામની. સૌથી પહેલા કયા ભરતકામની વાત કરી? સૌરાષ્ટ્રનું ભરતકામ. તો સૌથી પહેલા વાત કરીએ સાહેબ સૌરાષ્ટ્રનું ભરતકામ. હવે સૌરાષ્ટ્રમાં કયું કયું ભરતકામ જોવા મળે નજર કરતા જાય સાહેબ આપણે. તો સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા જે ભરતકામ મને જોવા મળે એનું નામ શું છે? તો સાહેબ સૌથી પહેલા કાઠી ભરત યાદ રાખો. કયું ભરત યાદ રાખો? કાઠી ભરત યાદ રાખો. કાઠી ભરત પછી બીજા નંબરનું એક ભરતકામ આવે એને કહેવાય કણબી ભરત. યાદ રાખો. કયું? કણબી ભરત. ચલો કણબી ભરતની વાર્તા પૂરી થઈ જાય પછી ત્રીજું ભરત યાદ રાખો આપણે ખાસ કરીને, જેને આપણે મોતી ભરત પણ કહીએ છીએ. શું કહીએ છીએ? મોતી ભરત. એના પછી એક યાદ રાખો આભલા ભરત. આભલા ભરત. એના પછી હીર અથવા ઊન ભરત યાદ રાખો. એ સિવાય હીર અને ઊન ભરત. બીજું કયું યાદ રાખવાનું? હીર અને ઊન ભરત યાદ રાખીએ આપણે. તો અલગ અલગ ભરતકામના નામ લેતા જઈશું આપણે. કાઠી ભરત, કણબી ભરત, મોતી ભરત, આભલા ભરત, હીર અને ઊન ભરત. એના પછી બીજું આવે અને કેનવાસ અથવા નાકા ભરત કહેવાય. એને શું કહેવાય? કેનવાસ અથવા તો નાકા ભરત કહેવાશે. અને એક નાનકડું એવડું નામ બીજું યાદ રાખો જેને આપણે કથીપા કહેશું. એને શું કહેશું? કથીપા. તો આવી રીતે મને 6-7 પ્રકારના ભરતકામ જોવા મળે. ક્યાં? ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં. આ બધા ભરતકામ ક્યાં જોવા મળે છે? મને ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતા ભરતકામ છે. તો આ ભરતકામ મને સૌરાષ્ટ્રમાં જોવા મળે. ક્યાં જોવા મળશે? સૌરાષ્ટ્રની અંદર. તો સૌરાષ્ટ્રમાં જોવા મળતું આ ભરતકામ છે હીર ભરત, ઊન ભરત હોય. એના પછી તમને અહીંયા કેનવાસ ભરત જોવા મળે, નાકા ભરત જોવા મળે. આ બધા ભરત અહીંયા જોવા મળી જાય. એકદમ મસ્ત મજાના જોવા મળશે તમને આ બધા જ ભરતકામ. સૌથી પહેલા કાઠી ભરત, જે ખાસ કરીને અમરેલી જિલ્લો એટલે કે કાઠી સમુદાયની વસ્તી ઉપરથી જ આપણે કાઠિયાવાડ નામ પડેલું છે. શેના ઉપરથી? તો કે કાઠી સમુદાય પરથી જ આપણા સૌરાષ્ટ્રની અંદર જે અમરેલી બોટાદ વિસ્તાર જે છે એને આપણે કાઠિયાવાડ કહીએ છીએ. શું કહીએ છીએ? આને કાઠિયાવાડ કહીએ છીએ અત્યારે. તો અમરેલીની અંદર આ કાઠી ભરત તમને બહુ જાણીતું જોવા મળશે. તો કાઠી ભરત જે અમરેલી વિસ્તારમાં તમને જોવા મળે છે, કાઠી સમુદાય સાથે જોડાયેલું આ ભરતકામ છે. ખાસ કરીને આ વિસ્તારમાં રહેતી કાઠી કોમની મહિલાઓ જે છે, આ વિસ્તારમાં રહેતા કાઠી કોમની મહિલાઓ, આ વિસ્તારમાં રહેતા કાઠી કોમની મહિલાઓ જે છે એ આ પ્રકારનું ભરતકામ કરે છે. હવે જનરલી આ ગુજરાતનું સૌથી જૂનું ભરતકામ છે. આ શું છે? ગુજરાતનું સૌથી જૂનું ભરતકામ. તો આ ગુજરાતનું સૌથી જૂનું ભરતકામ છે. આ કેવું છે? ગુજરાતનું સૌથી જૂનું ભરતકામ. અને એ જૂનું ભરતકામ ખાસ કરીને કાઠી મહિલાઓ દ્વારા આ બનાવવામાં આવતું હોય. હવે આ ભરતકામની વિશેષતા શું હોય? તો આની અંદર ખાસ કરીને જે બનાવવામાં આવશે ભરત, એની અંદર તમને રામાયણ હોય, એના પછી મહાભારત હોય, રામાયણ, મહાભારત, એના પછી નળ દમયંતી, એના પછી નળ દમયંતી, આ વગેરે કથાઓને તમને ઢોલા મારું હોય. આ ઉપરાંત બીજી કઈ હોય? ઢોલા મારું. આવી બધી વાર્તાઓ હોય. આ વાર્તાઓના ચિત્ર તમને દોરી એના ઉપર તમને ભરતકામ કરવામાં આવે. તો એ પ્રકારનું આ ભરતકામ છે. હેરિંગબોન ટાંકાનો ઉપયોગ થાય. બહુ જાણીતું ભરતકામ છે. કયું ટાંકું વપરાય છે આમાં? ઈ યાદ રાખો, હેરિંગબોન ટાંકો. તો હેરિંગબોન તકનીકથી ભરેલું આ ભરતકામ છે જે તમને ક્યાં જોવા મળે? સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાની અંદર કાઠી સમુદાયના મહિલાઓ દ્વારા આ ભરતકામ થશે. એના પછી બીજું ભરતકામ લઈએ કણબી ભરત. કયું? કણબી ભરત. અમરેલી જિલ્લાનો, ભાવનગર જિલ્લાનો જે ગારિયાધાર, કયો પંથક છે? ગારિયાધાર વિસ્તાર. આ વિસ્તારમાં રહેતા કણબી કમ્યુનિટીની મહિલાઓ, કણબી સમુદાયના મહિલાઓ દ્વારા, કણબી સમુદાયના મહિલાઓ દ્વારા આ ભરતકામ કરવામાં આવે. આ કાઠી ભરત જેવું દેખાવમાં તો એવું જ લાગે. આ દેખાવમાં તો તમને એમ જ લાગે એ જ ભરતકામ છે. પરંતુ અહીંયા જે બેકગ્રાઉન્ડ નીચે જે વસ્ત્ર હોય જેના ઉપર ભરતકામ થાય છે એ ઠીક હોય, જાડું હોય. મતલબ કે આ જે ભરતકામ છે એ જાડા વસ્ત્ર ઉપર કરવામાં આવશે. શેના ઉપર થાય? જાડા વસ્ત્ર પર થાય. કયું ભરતકામ? તો કે કણબી ભરત.
જે કણબી ભરત છે એ જાડા વસ્ત્ર ઉપર કરવામાં આવે, એને કણબી ભરત કહેવાય. એના પછી બીજું મોતી ભરત છે. ખાસ કરીને મોતી ભરત તો મને ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે. જેમ કે હું વાત કરું મોતી ભરતની, તો ગુજરાતમાં ખાસ કરીને કાઠી કમ્યુનિટી સાથે જોડાયેલું ભરતકામ પણ છે. આ ઉપરાંત ખંભાતના વિસ્તારોમાં જે આદિવાસી વિસ્તાર છે, ખંભાતના આદિવાસી વિસ્તાર, ખંભાતનો આદિવાસી વિસ્તાર, ત્યાં પણ આદિવાસી મહિલાઓ દ્વારા આ ભરતકામ થાય છે, ત્યાં પણ પ્રચલિત છે. આ ઉપરાંત ખાસ કરીને આપણા કાઠિયાવાડની અંદર, કાઠિયાવાડમાં ઘણી બધી સમુદાય છે, જેમ કે કણબી સમુદાય અને કાઠી સમુદાય ના મહિલાઓ દ્વારા આ મોતી ભરત થાય છે. હવે ખાસ કરીને આ જે મોતી ભરત છે એની અંદર મોરિયા, ચુંદડી, શ્રીફળ આવું બધું બહુ બનાવવામાં આવે, તો એના માટે આ ભરતકામ પ્રખ્યાત છે. એના પછી બીજું છે આભલા. આભલા એટલે ખાપું, આને ખાપું પણ કહેવાય. શું કહેવાય? આભલા એટલે શું થાય? નાની નાની ખાપું હોય. આમાં આભલા એટલે ખાપું પણ થાય, નાની નાની ખાપું હોય. હવે આ ખાપું ભરતય કહેવાય ને આભલા ભરતય કહેવાય. એક સમયે ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી ગામ અને ખેડા જિલ્લાનું કપડવંજ, આ વિસ્તારમાં આભલા બનતા હતા. અહીંયા શું બનાવવામાં આવતી? ખાપું બનાવવામાં આવતી. આજે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભરતકામ થાય છે. કોઈ એક વિસ્તારમાં ફેમસ નહીં, પણ સૌરાષ્ટ્ર આખાની અંદર આભલાનો ઉપયોગ ભરતકામમાં થાય. જો કે બધા ભરતકામમાં આભલું તો ટાંકવામાં આવે છે. એ નાના નાના અરીસા કહેવાય. આભલા એટલે શું? નાના નાના અરીસા, ખાપું કહેવાય. આ બધા ભરતકામમાં હોય જ. એના પછી હીર અને ઊન ભરત, જે ખાસ કરીને આપણે ત્યાં માલધારી સમુદાય વસવાટ કરે છે. કોણ કરે છે? માલધારી સમુદાય. તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વસતા માલધારી સમુદાયના લોકો, એમાં રબારી, ભરવાડ, આ બધા સમુદાયની વાત કરીએ તો એ હીર અને ઊન ભરત શું કરે? તો હીર ભરત જે છે એ ખાસ કરીને પશુ શણગારવા માટે ઉપયોગી છે. આ શેના માટે વાપરે? પશુ શણગાર માટે. પહેલાના સમયની અંદર જાન વેરડા જે છે એ બધું પશુઓને શણગારીને લઈ જતા, તો એના ઉપર તમે જોતા હોય ભરત ભરેલી સાલું ઓઢાડેલી હોય, ઊનનું ભરત હોય, આવું કેટલું ભરત હોય. તો એ બધું ભરતકામ એટલે હીર ભરત. સાથે ઊનનું ભરત પણ કરે ને ઊનના ભરતની અંદર એક વસ્ત્ર પણ બનાવે છે માલધારી લોકો, લોબડી. આ લોબડી જે છે ભરવાડ મહિલાઓનું વસ્ત્ર છે. આ શું છે? ભરવાડ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતું વસ્ત્ર, એને લોબડી કહેવાય. અને આ જે લોબડી છે આ ઊનનું વસ્ત્ર છે. આ કેવું વસ્ત્ર હોય? ઊની વસ્ત્ર હોય. તો આ ઊન ભરતથી બનેલું હોય. તો આ એક બે વસ્ત્રને આપણે યાદ રાખ્યા. એના પછી કથીપા. કથીપા જે છે એ મોરબીની કળા છે. આ ક્યાંની છે? મોરબી જિલ્લામાં જોવા મળતું એક ભરતકામ, એને કથીપા કહેવાય. એના પછી કેનવાસ અથવા નાકા ભરત, સૌથી અઘરું ભરતકામ. કેવું છે? સૌથી અઘરું ભરતકામ. તો તમને સૌથી અઘરું ભરતકામ જે જોવા મળે એ કેનવાસ અથવા નાકા ભરત છે. આમાં અલગ અલગ હોય, 3 તાગા, 5 તાગા, 7 તાગા, એટલે આને તાગા ભરત કહે ઘણા લોકો. આમાં શું હોય? દોરા જે હોય ને, ત્રાગા ગણીને ભરવામાં આવે. તો ત્રાગા ગણીને ભરાતું ભરતકામ છે, એટલે બહુ અઘરું ભરતકામ છે. હવે આ ભરત જનરલી કોણ? તો કે આપણા સૌરાષ્ટ્રમાં ખેડૂતો મહિલાઓ જે છે, ખેડૂત મહિલાઓ, એ પોતે જ્યારે નવરા હોય ત્યારે આ ભરતકામ કરે. ખેડૂત મહિલાઓ નવરાશના સમયમાં આ ભરતકામ કરે. આ એક પ્રકારે આમાં પણ પછી તમને ઘણા બધા ભરતકામ જોવા મળે, જેમાં ખાટલી ભરત આવે, કોમ વાઇઝ ભરતકામ હોય, મોલે સલામ કમ્યુનિટીનું ભરતકામ હોય. એ સિવાય આમાં ખાટલી ભરત હોય, ખાટલા ઉપર વસ્ત્ર રાખીને ભરતકામ થાય, ખાટલી ભરત કહેવાય. જે આપણે બજેટ પોથી હતી આ વખતે ગુજરાતની, એ બજેટ પોથી ઉપર તમને ખાટલી ભરતનું સિમ્બોલ જોવા મળ્યું હતું. ક્યારેક વાલી ચિત્રકળા જોવા મળે છે. તો આ બધી વસ્તુ તમને જોવા મળે. આ બધા ભરતકામ તમને સૌરાષ્ટ્ર રિજિયનમાં જોવા મળે. આ બધા ભરતકામ ક્યાં થાય? સૌરાષ્ટ્રમાં થાય. એવી રીતે આપણે કચ્છમાં જઈએ. હવે બીજા ભરતકામ ક્યાં જોઈએ? કચ્છની અંદર. તો કચ્છમાં થતા ભરતકામ, કચ્છના ભરતકામની વાત કરીએ આપણે. તો કચ્છમાં મને કયા કયા ભરતકામ જોવા મળે, જરા એના ઉપર પ્રકાશનો ઘા કરીએ આપણે. તો પ્રકાશનો ઘા કરીએ કચ્છની અંદર. તો સૌથી પહેલા એમાં પ્રચલિત ભરતકામ છે, એનું નામ જ કચ્છી ભરત છે. એનું પ્રચલિત નામ જ શું છે? કચ્છી ભરત. એના પછી બીજા 3 ભરતકામ યાદ રાખો એક સાથે કચ્છમાં. એકને કહેવાય પાકો, એકને કહેવાય સૂફ,
અને એકને કહેવાય ખારેક. એકને શું કહેવાય? ખારેક. આ ત્રણેય ભરતકામ કચ્છમાં જોવા મળે. એના પછી એક ભરતકામ છે જેને બન્ની ભરત કહેવાય. બન્ની ભરત. એના પછી એક ત્રીજું ભરતકામ છે બન્ની ભરત પછી, એને મહાજન ભરત કહેવાય. મહાજન ભરત. એના પછી એક આવે ને આહિર એમ્બ્રોડરી કહેવાય. આહિર એમ્બ્રોડરી. એના પછી એક આવે એને કહેવાય રબારી ભરતકામ. રબારી ભરત. આ સિવાય કચ્છમાં એક પેચવર્ક પણ થાય છે. શું થાય છે? પેચવર્ક. આ પણ કચ્છમાં ફેમસ છે. તો આ બધું કચ્છની અંદર જોવા મળતી કળા સમૂહ છે. આ બધાને જીઆઈ ટેગ છે. કચ્છી ભરતને શું મળેલો છે? જીઆઈ ટેગ મળેલો છે. કચ્છી ભરતને જીઆઈ ટેગ મળેલો. ચાલો એક પછી એક કળાનું કરી નાખીએ ઓપરેશન. સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે કચ્છી ભરતની વાત કરીએ. જો આના ઘણા બધા નામ છે. લોકો આને આરી ભરત કહે. શું કહે છે? આરી અથવા એરી ભરત પણ કહે છે. હવે આ જે ભરતકામ જે છે આ મને બનાસકાંઠા પ્લસ કચ્છ બંને જગ્યાએ જોવા મળે. બનાસકાંઠા પ્લસ કચ્છની અંદર મહિલાઓ દ્વારા થતું આ ભરતકામ છે. આ બંને જગ્યાએ થાય છે. કયું? તો કે એરી ભરત કે ઘણા આરી ભરત કે, અથવા આને શું કહેવાય? આરીનો મતલબ થાય મોટી હોય. શું હોય? મોટી હોય થી ભરતકામ થાય એટલે આરી ભરત કહેવાય. કચ્છના કયા વિસ્તારમાં થાય છે? તો માંડવી અને ખાવડા વિસ્તારમાં. માંડવી અને ખાવડા આ વિસ્તારમાં ભરતકામ થાય છે. કોણ કરે છે? મોચી કમ્યુનિટીની મહિલાઓ. એટલે આના માટે બીજો શબ્દ વપરાય છે. ઘણા લોકો આને મોચી ભરત પણ કહે છે. અને મોચી કોમ સાથે જોડાયેલું હોવાથી આને મોચી જણસાલી પણ કહેવાય છે. તો મોચી જણસાલી કહો, અથવા તો મોચી ભરત કહો, અથવા કચ્છી ભરત કહો, અથવા આરી ભરત કહો, આ બધું એક જ નામ છે. આ બધા નામ કેવા છે? એક જ છે. માંડવી ખાવડાની અંદર જોવા મળશે. આ ભરતકામની અંદર મુઘલ પ્રભાવ તમને જોવા મળે છે. કેમ કે મુઘલોના સમયમાં આનો વિકાસ થયો હોવાથી આમાં તમને મુઘલ પ્રભાવ જોવા મળશે. કયા ભરતકામની વાત કરી છે? તો આપણે કચ્છી ભરતકામની આપણે ચર્ચા કરી છે. તો કચ્છી ભરતકામ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એમાં ખાસ કરીને એક તો ખાવડા અને બીજું માંડવી. આ બે જગ્યા જે છે, આ બે જગ્યાએ ભરતકામ થાય. હવે આ સોય થી ભરાય છે ને એટલે ઘણી વખત આ ભરતકામને ભરત ભરા પણ નામ આપેલું છે. આનું બીજું નામ શું છે? ભરત ભરા પણ કહે છે. તો કચ્છી ભરત કે જે મુઘલોના પ્રભાવથી ડેવલપ થયું છે એવું એક ભરતકામ એટલે આરી ભરત. એના પછી બન્ની ભરત તરફ જાય. બન્ની એટલે જત વિસ્તારમાં જોવા મળતું આ બન્ની. બન્ની વિસ્તારમાં જોવા મળતું ભરત એટલે આ જત લોકોનું છે. આ કોનું છે? જત માલધારી લોકોનું ભરતકામ છે. આ જત માલધારીનું ભરતકામ એટલે બન્ની ભરત. હવે આ જે છે એ મૂળ બન્ની જે છે આમાં તમને ઈરાની અને બલુચી અસર જોવા મળે. આ ભરતકામમાં કેવી જોવા મળે? બલુચી પ્રભાવ પ્લસ ઈરાની પ્રભાવ જોવા મળે. બલુચી અને બીજો કેવો? ઈરાની પ્રભાવ જોવા મળશે. કેમ કે આ લોકો ઈરાનથી આવેલા છે એટલે તમને આ પ્રકારનો પ્રભાવ જોવા મળશે આ ભરતકામની અંદર. તો આ જત માલધારીઓનું ભરતકામ છે. એના પછી બીજું મહાજન ભરત છે. આ કયું છે? મહાજન ભરત. હવે મહાજન ભરત તમને વાગડ વિસ્તારમાં જોવા મળશે. કયા? કચ્છના વાગડ વિસ્તારમાં. તો કચ્છનો જે વાગડ પ્રદેશ છે ત્યાં તમને ખાસ કરીને એક સમયે ઓસવાળ જ્ઞાતિના વણિકો રહેતા હતા. કોણ રહેતા હતા? ઓસવાળ જ્ઞાતિના વણિક. હવે થયું શું? તો કે આ ઓસવાળ જ્ઞાતિના જે વણિકો હતા એ સમય જતા વિસ્તારમાં પાણીની અછત ને આવું બધું હતું એટલે મૂવ ઓન થવા લાગ્યા, સ્થળાંતરિત થવા લાગ્યા. અને સ્થળાંતરિત થઈ અને સૌરાષ્ટ્રમાં પણ આવી ગયા વેપાર ધંધા રોજગારના અર્થે. હવે આ જે ઓસવાળ જ્ઞાતિના વણિકો છે એમનું આ ભરતકામ છે. આને કાંગરા ભરત પણ કહેવાય છે. આનું બીજું નામ શું છે? કાંગરા ભરત. હવે આ ભરતકામ કેવું હોય? તો કે કોઈ કાપડ હોય ને ચારે તરફ ઓટી દેવામાં આવે. એટલે કાપડની ચારે કિનારી ઓટી દેવામાં આવશે. કિનારી ઓટી, તેમાં આભલાનો ઉપયોગ કરવામાં આવે. શું કરવામાં આવે? આભલા.
અને આ જે કિનારીઓ ઓટી એના જે કાંગરા હોય એ કાંગરા ભરવામાં આવે. એના શું કાંગરા ભરવામાં આવશે અને સાથે આભલા ટાંકવામાં આવે. આભલા ટાંકી જે ભરતકામ બને એને શું કહેવાય તો કે ઈ ભરતકામને આપણે મહાજન ભરત કહેશું. આજે તમને આ ભરતકામ ઘણા વિસ્તારમાં જોવા મળશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળે છે. એના પછી આહિર સમુદાય, કચ્છની અંદર આહિર સમુદાય બહુ બધો છે અને એ જે આહિર સમુદાય જે છે એ એમ્બ્રોડરી વર્ક કરે છે. મશીનથી જે ભરતકામ થાય એને એમ્બ્રોડરી કહેવાય. આના માટે ખાસ કરીને ગામ ફેમસ ઘણા બધા છે. એક તો ધાણેટી ગામ છે કચ્છનું. આ ધાણેટી ગામ જે છે એ આહિર એમ્બ્રોડરી માટે ફેમસ છે. કયું ગામ? ધાણેટી ગામ. તો અહીંયા પણ તમને આ કળા જોવા મળે. એ સાથે તમને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છમાં રબારીઓની મોટી વસ્તી જોવા મળે. તો રબારી સમુદાયની જે મહિલાઓ છે એમના વસ્ત્રની અંદર ઘણી વખત ભરતકામ કરે છે અને ઈ રબારી સમુદાયની મહિલાઓનું ભરતકામ છે. આ કોનું? રબારી સમુદાયની મહિલાઓનું ભરતકામ છે. અને આ ભરત જે છે ખાસ કરીને વસ્ત્રોની ઉપર વધારે થાય છે. શેના ઉપર? વસ્ત્રો ઉપર આ ભરતકામ વધારે કરવામાં આવે છે. એના પછી પેચવર્કની વાત કરી. પેચવર્ક પણ એક કચ્છની જાણીતી કળા છે. યાદ રાખી લેશું કઈ કચ્છની કળા છે પેચવર્ક. એના પછી પાકો. પાકો શું છે? પાકો સૂફ અને ખારેક. હવે જો પાકો જે છે ડબલ સ્ટીચ એટલે કે બેવડા ટાંકા લઈને બનતું ભરચક ભરતકામ છે. ડબલ સ્ટીચ. આમાં ચોરસ આકારનો ઉપયોગ વધારે થાય. તો આ ડબલ સ્ટીચ ભરતકામ છે જે એકદમ ભરચક હોય અને ચોરસ આકારનો ઉપયોગ વધારે કરવામાં આવે. એ પાકો કહેવાય. સૂફ એટલે શું? તો સૂફ ત્રિકોણ આકાર ભરતકામ છે. સૂફ કેવું ભરતકામ છે? તો કે ત્રિકોણ આકાર. તો આ જે છે આ ત્રિકોણ આકારનો ઉપયોગ કરવામાં આવે અને ઈ ઉપયોગથી જે ભરતકામ થાય ને સૂફ કહેવાય. ખારેક એક ઉપસેલું અને આ એક ભરચક ભરતકામ છે. ખારેક પણ શું છે? ઉપસેલું અને ભરચક ભરતકામ છે. આ પણ તમને ઉપસેલું અને ભરચક ભરતકામ જોવા મળે. ઉપસેલું અને ભરચક આ બધા તમને કચ્છમાં જોવા મળતા ભરતકામ થઈ ગયા. તો કચ્છની અંદર આ બધા ભરતકામ તમને જોવા મળે. અને આગળ જોયા સૌરાષ્ટ્રમાં. હવે આપણને એમ થાય સાહેબ આ ભરતકામનો ઉપયોગ શું થતો છે? તો પહેલાના સમયની અંદર ખાસ કરીને ગૃહ સજાવટની વસ્તુઓ બનતી. ચાકડા, તોરણ, ટોડલા આવી બધી વસ્તુઓમાં ભરતકામ થતું. આ સિવાય વસ્ત્રો, પોતે જે મહિલાઓ પોશાક પહેરતા, ચણિયા પહેરતા, એના સિવાય એમની ચુંદડીઓ હોય એની અંદર પણ તમને જોવા મળે. નાના બાળકોના વસ્ત્રોમાં ખાસ કરીને ભરચક ભરતકામ જોવા મળતું. એના પછી આપણા લગ્ન પ્રસંગે જે થાળીઓ શણગારવામાં આવે, શ્રીફળ શણગારવામાં આવે એમાં પણ તમને મોટા પાયે ભરતકામ જોવા મળે. તો ભરતકામ પ્રાચીન સમયથી ભારતમાં થાય છે. તો આપણે આ ભરતકામની વાત કરી લીધી જે તમામ વસ્તુ આપણને જોવા મળે.